નમસ્તે વિદ્યાર્થી મિત્રો। તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ત્રિકોણમિતીય ગુણોત્તર જે હતા તેનું આપણે વેલ્યુ ટેબલ જોયું હતું, જેમાં સાઇન 0ની કિંમત, સાઇન 30ની કિંમત, સાઇન 45ની, સાઇન 60ની અને સાઇન 90ની એની એકની કિંમત આપણને આ મળી જાય ત્યારબાદના બધા વિધેયોની કિંમત એના ઉપરથી આપણે લખી શકતા હતા, બરોબર છે। તેને લગતા ઉદાહરણ આપણે 6ઠું, 7મું, 8મું પણ જોયું હતું। તો હવે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ સ્વાધ્યાય 8.2। સ્વાધ્યાય 8.2ની અંદર આપણે ટોટલ 4 દાખલા છે, જેમાંથી મુખ્ય ત્રીજો દાખલો આપણે ટૂંકમાં સિલેબસમાં નથી એટલે તે ગણવાનો નથી, તો મુખ્ય પહેલો, બીજો અને ચોથો દાખલો જ ગણવાનો છે। તો આપણે સ્વાધ્યાય 8.2નો મુખ્ય પહેલો દાખલો જોઈએ તો આપણને શું કહે છે કે સાઇન 60 ગુણ્યા સાઇન 30 વત્તા સાઇન 30 ઇન્ટુ સાઇન 60 આની કિંમત આપણે શોધવાની છે। તો સૌથી પહેલાં આપણે જે વિધેય આપેલા છે તે વિધેય માટેના વેલ્યુ ટેબલ ઉપર જશું, એનું જોશું। સાઇન 60ની કિંમત કેટલી થાય? √3/2। કોસ 30ની કિંમત કેટલી થાય? √3/2। સાઇન 30ની, કેમ કે અહીંયા સાઇન 30 આપેલા છે, સાઇન 30ની કિંમત 1/2। ત્યારબાદ કોસ 60ની કિંમત 1/2, બરોબર છે। આપણને આ બધી વસ્તુ જે આપણું વેલ્યુ ટેબલ છે એના ઉપરથી મળી જાય। તો હવે આપણે તેની કિંમત આવી રીતે મૂકી દઈએ તો સાઇન 60 ગુણ્યા કોસ 30 એટલે કે √3/2 ગુણ્યા √3/2 વત્તા એટલે અહીંયા આપણે પ્લસ સાઇન 30 કોસ 60 એટલે કે 1/2 ગુણ્યા 1/2, બરોબર છે। તો આપણું થયું √3 ગુણ્યા √3 એટલે કે 3 અને છેદમાં 2 2 4, રેડી? પ્લસ કરીને 1/2 ગુણ્યા 1/2 એટલે 1/4। બંનેના છેદ સરખા છે, અંશનો થશે સરવાળો, બરોબર છે। અહીંયા તમે જોઈ શકો છો, તો અંશમાં સરવાળો 3 + 1 અને છેદમાં 4 એટલે 3 ને 1 4, 4/4 એટલે આવશે 1। તો આપણો આન્સર આવશે 1, બરોબર। આવી રીતે આપણે વેલ્યુ ગોતવાની છે, બરોબર। ચાલો પહેલાનો બીજો દાખલો જોઈએ। શું કહે છે? કાંઈ વાંધો નહીં, આપણું જે ટેબલ છે એમાં જ જવાનું। tan સ્ક્વેર 45 2 ગુણ્યા tan સ્ક્વેર 45 વત્તા કોસ સ્ક્વેર 30 માઇનસ સાઇન સ્ક્વેર 60 આની આપણે ગોતવાની છે। તો આપણે tan 45ની કિંમત કેટલી થાય ટેબલ ઉપરથી જોઈ તો 1, કોસ 30ની કિંમત જોવાની છે √3/2, સાઇન 60ની કિંમત √3/2, બરોબર। હવે આ બધી કિંમત આપણે આની અંદર મૂકી દઈએ તો 2/2 તો એમનું જ રહ્યા। tan સ્ક્વેર 45 એટલે 1, 1નો વર્ગ 1 વત્તા કોસ સ્ક્વેર 30 એટલે કોસની કિંમત કેટલી છે? √3/2 એનો વર્ગ, કોસ સ્ક્વેર છે એટલે, પછી સાઇન 60 એટલે કે √3/2નો સ્ક્વેર, બરોબર। તો હવે 2 ગુણ્યા 1 એમને વત્તા આનો સ્ક્વેર કરો તમે તો √3નો સ્ક્વેર 3 અને 2નો સ્ક્વેર 4 એટલે 3/4। એવી રીતે આનું પણ ઈ થશે, પણ માઇનસ આગળ છે એટલે માઇનસ, તો આ બંને તો કેન્સલ થઈ ગયા, તો વધ્યું 2 × 2, રેડી? ચાલો એવી રીતે ત્રીજો દાખલો જોઈએ। તો ત્રીજા દાખલાની અંદર આપણને શું કહે છે? કોસ 45 એના છેદમાં સેક 30 વત્તા કોસેક 30, બરોબર છે। તો સૌથી પહેલાં તો ટેબલ ઉપર જઈએ, કોસ 45ની 1/√2, સેક 30 એટલે કોના ઉપરથી મળે? તો કે કોસ 30નું વ્યસ્ત, બરોબર, એના ઉપરથી મળે। કોસ 30 એટલે શું થાય? √3/2, બરોબર છે, એનું વ્યસ્ત કરી નાખો 2/√3, રેડી? એવી રીતે કોસેક 30 એટલે કે સાઇન 30નું વ્યસ્ત, સાઇન 30 કેટલા થાય? 1/2, સાંભળજો, 1/2 એનું ઊંધું કરી નાખો 2/1 એટલે કે 2, મળી ગયું, બરોબર। એ બધાની કિંમત આની અંદર મૂકી દો તો તમારે ફાઇનલ આન્સર, સાદુરૂપ દેવામાં ખાસ ધ્યાન રાખવું પડશે, બરોબર છે, કેમ કે રૂટવાળા પણ હશે એટલે તમારે ફાઇનલ જવાબ આવો આવે। એવું જ નથી કે દર વખતે આપણને પૂર્ણાંકમાં જ જવાબ મળે, આવી રીતે વર્ગમૂળની અંદર પણ જવાબ મળતા હશે। ટૂંકમાં આપણે એન્ડ સુધીનું સાદુરૂપ આપવાનું રહેશે, જ્યાંથી સાદુરૂપ ના આપી શકો ત્યાંથી આપણો ટૂંકમાં દાખલો પૂરો થયો એમ સમજવાનું, બરોબર છે। ચાલો તો આ દાખલો તે રીતે। ચોથો
સાઇન 30ની કિંમત વત્તા ટેન 45 માઇનસ કોસેક 60 છેદમાં સેક 30 વત્તા કોસ 60 વત્તા કોટ 45 આ બધાની કિંમત આપણા ટેબલ ઉપરથી આપણને મળે. તો એ ટેબલ ઉપરથી પહેલાં બધાની કિંમત લખી લેવાની, ત્યારબાદ તે બધાનું અહીંયા કિંમત મૂકી દેવાની. બરાબર છે? આ કિંમત મૂકી દીધી પછી આપણે સાદરૂપ કરવાનું. સાદરૂપ જ્યાં સુધી થાય ત્યાં સુધી કરવાનું. બરાબર છે? અને ફાઇનલ પછી આન્સર આપી દેવાનો. ફાઇનલ આન્સર આવશે 43 માઇનસ 24 √3/11. બરાબર? ચાલો, પાંચમો દાખલો પણ કંઈ આ રીતનો જ છે. બરાબર? 5 cos સ્ક્વેર 60 એટલે cos 60ની કિંમત આપણે ગોતવાની, પછી એનો સ્ક્વેર કરીને મૂકી દેશું, પ્લસ 4 sec સ્ક્વેર 30. બરાબર? એટલે sec 30ની કિંમત આપણે ગોતવાની, માઇનસ tan સ્ક્વેર 45 એટલે tan 45ની, sin સ્ક્વેર 30 એટલે sin 30ની, cos સ્ક્વેર 30 એટલે cos 30ની. આ બધાની કિંમત અહીંયા આપણે ટેબલ ઉપરથી મળી જશે. બરાબર છે? એ રીતે પછી એની બધાની કિંમત આપણા જે રકમ છે એની અંદર મૂકવાની, ત્યારબાદ એની અંદર મૂક્યા બાદ સાદરૂપ આપતું જવાનું. બરાબર છે? જે ફાઇનલ આન્સર આવે તે તમારો આન્સર 67/12. પ્રેક્ટિસ જ કરવાની છે. રીત એક સરખી જ છે કે તમે જે ઓલું ટેબલ શીખા છો. બીજી વાત, એક્ઝામની અંદર એ ટેબલ આપવામાં આવતું નથી, એટલે તમારે યાદ રાખવું પડે. યાદ કઈ રીતે રાખવું એ પણ મેં તમને જણાવી દીધું છે. બરાબર છે? આ દાખલા જ્યારે તમે ગણવા બેસો ત્યારે ફરજિયાત આખું ટેબલ એકવાર તો મોઢે લખવું જ પડે, તો જ એ ટેબલ યાદ રહે, બાકી ના રહે. ખાલી સાઇન ઉપરથી જ બધાય વિધેય મળી જાય છે. બરાબર છે? ચાલો, હવે આપણે બીજો દાખલો જોઈએ. સેમ એના જેવો જ છે પણ વિકલ્પ આપેલો છે, બીજું કાંઈ નથી. બરાબર છે? ઓકે. શું કહે છે કે આપણને જે અહીંયા આપેલું છે 2 tan 30. બરાબર છે? તો tan 30ની કિંમત, પછી 1 પ્લસ tan સ્ક્વેર 30. બરાબર? આ બધાની કિંમત. સૌથી પહેલાં આનું શું કરવાનું? આની આપણે કિંમત શોધી લઈએ. બરાબર? હવે એની કિંમત એ લોકોએ શોધી ને તો કેટલી મળે છે? √3/2. ખાસ સાંભળજો, √3/2 મળે છે. √3/2. તો અહીંયા ઓપ્શનમાં તો sin 60, cos 60, tan 60, sin 30 એવું આપેલું છે. તો આમાંથી કોની કિંમત, ઓપ્શનમાંથી કોની કિંમત √3/2 થાય? તો કે sin 60ની કિંમત જ √3/2 થાય. તો એનો મતલબ કે આના બરાબર કોણ આવે? તો કે sin 60 આવે. બસ આટલું જ કરવાનું હતું. કિંમતની જગ્યાએ હવે આપણે સામે એક ખૂણો આપવાનો છે, વિકલ્પ આપેલો છે એમાંથી. બરાબર? ચાલો, એવી જ રીતે આપણું જોઈએ 1 માઇનસ tan સ્ક્વેર 45, 1 પ્લસ tan સ્ક્વેર 45. તો tan સ્ક્વેર 45 એટલે 1 થાય. તો અહીંયા હું 1 મૂકું, અહીંયા પણ 1 મૂકું, બંનેની કિંમત સરખી થાય. તો 1 - 1/1 + 1, 1 - 1 0/2. તો જવાબ આવશે 0. લ્યો, 0 આપી દીધો, કેમ કે અહીંયા કોઈની કિંમત બીજાની 0 નથી. બરાબર છે? આન્સર ડી. ત્રીજો જોઈએ બીજાનો. જ્યારે એ બરાબર ખાલી જગ્યા હોય તો sin 2a બરાબર 2 sin a સત્ય હોય. બરાબર? હું એ બરાબર કેટલા મૂકું તો આ વિધાન સત્ય થાય એવું કહે છે. બરાબર? તો હું એક ટ્રાયલ માટે મૂકેલું છે. બરાબર? હું અહીંયા 0 મૂકું છું. રેડી? એ બરાબર. તો એ બરાબર 0 મૂકું તો sin 2 × 0 એટલે શું થાય? 0 થાય. sin 0ની કિંમત કેટલી થાય? 0. એટલે આની કિંમત મને sin 2aની કિંમત કેટલી મળી? 0. એવી રીતે 2 sin એની જગ્યાએ 0, તો sin 0 એટલે 0. તો 2 × 0 બરાબર 0. થઈ ગયું બંનેનું સેમ. બરાબર છે? તો આન્સર શું આવશે? વિકલ્પ એ 0. એ બરાબર હું 0 લઈ શકું છું. બરાબર? આવી રીતે 4 ઓપ્શન મૂકીને આપણે જોવા પડે, ચેક કરવા પડે. ચાલો, ચોથો દાખલો જોઈએ. 2 tan 30/1 - tan સ્ક્વેર 30. tan 30ની કિંમત આપણને ખબર હોવી જોઈએ. tan 30 એટલે 1/√3. બરાબર છે? તો એની બધાની કિંમત આપણે આની અંદર મૂકી દઈએ. બરાબર? સાદરૂપ આપો તો આન્સર આવે છે √3. હવે કોષ્ટકમાં જુઓ,
આપણા ઓપ્શનમાં જે કાંઈ આપેલું છે સૌથી પહેલાં તો સાઇન અને કોસના ટેબલમાં ક્યાંય રૂટ 3 આવતો જ નથી, એટલે કોસાઈ કેન્સલ થઈ ગયો, સાઇન કેન્સલ થઈ ગયો, આ સાઇન કેન્સલ થઈ ગયો. ટેનના ટેબલમાં જ રૂટ 3 આવે, બરોબર છે. અને કોટના ટેબલમાં કોટ તો ક્યાંય આપ્યો નથી, તો વધ્યો tan 60, ડાયરેક્ટ આન્સર, બરોબર છે, tan 60. ઓકે, ચાલો હવે આપણે એના પછીનો જોઈએ. ત્રીજો આપણા કોષમાંથી કાઢી નાખેલો છે. હોય તોય આપણે જે ઉદાહરણ કરેલું હતું કાલે, બરોબર, 8મું ઉદાહરણ તેના જેવો જ છે, તમારે પ્રેક્ટિસ કરવાની છે. એના જેવો સેમ ટુ સેમ છે. a+b કઈ રીતે આપણે લઈ શકાય, બરોબર. ચાલો ચોથો આપણે જોઈએ, બરોબર. ચોથા દાખલાનો પહેલું શું કહે છે, વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. sin a+b બરાબર sin a sin b. આ વાત સાચી થાય કે નહીં એવું આપણે ચેક કરીને દેવાનું. તો આની અંદર તમે કોઈ પણ ખૂણો લઈ શકો છો, બરોબર છે. જો એ લોકોએ શું કીધું, હકીકતમાં આવું થતું નથી, પણ એને સાબિત કરવા માટે શું કીધું, a બરાબર 30 લીધા, b બરાબર 60 લીધા, કોઈ પણ વસ્તુ ધારી શકાય. તો sin a+b એટલે 30 + 60 એટલે 90 થયા, બરોબર છે. હવે 90 એટલે sin 90 ની કિંમત 1 થાય. એવી રીતે જમણી બાજુ જાઓ તો sin a એટલે કે sin 30 અને sin b એટલે sin 60. બેયની કિંમત અહીંયા મૂકેલી છે, 1/2 અને √3/2. તો જવાબ આવો આવે છે, 1 આવતો નથી, એનો મતલબ ડાબા બરાબર જબા થતું નથી. એટલે આપેલ વિધાન કેવું છે, અસત્ય છે, સત્ય નથી. રેડી? ચાલો હવે શું કહે છે કે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ સાઇનનું મૂલ્ય વધે છે, બરોબર. આ વાત સાચી છે કે ખોટી? તો આના માટે તમને હું રીત આપું, આપણે તમને ખ્યાલ હોય, બરોબર, તો આને આવર્ત કહેવાય. અહીંયા ખૂણો 0 હોય, અહીંયાનો ખૂણો 90 હોય, બરોબર છે. હવે આ અહીંયાથી આ ખૂણો બનાવતું જાય, બરોબર. એક ટાઈમ એવો આવે કે 90નો ખૂણો બનાવે. તો સાઇન માટે હું વિચારું તો સાઇનના ટેબલમાં જુઓ, બરોબર. sin 0 0, બરોબર. પછી sin 30 1/2, sin 45 1/√2, sin 60 √3/2 અને sin 90 1. એટલે કે સાઇનની કિંમત 0 પાસે 0 હતી અને અહીંયા 90 પાસે 1ની થઈ. તો 0 થી 1 સુધી ગયો, બરોબર છે. ત્યારે સાઇનનું શું થયું, સાઇનની કિંમત વધતી ગઈ, બરોબર છે. એટલે શું લખ્યું છે, આપેલ વિધાન સત્ય છે, બરોબર છે. કારણ અહીંયા પણ આપેલું છે તમને 0 થી વધીને 90, તેમ સાઇનની કિંમત 0 થી વધીને 1 થાય છે, બરોબર છે. એટલે આ રીતે ટૂંકમાં તે સાચા છે, એટલે આપણે વિધાન ખરું છે એમ કીધું. ચાલો એવી જ રીતે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ કોસ થીટાનું મૂલ્ય વધે છે, સાચું છે કે ખોટું? તો આપણે સાઇનનું જોઈ લીધું, એવી રીતે આપણે કોસનું જોઈએ. તો કોસ ક્યાંથી ચાલુ થશે, ખૂણો 0 થી ક્યાં સુધી, 90 સુધી. તમે એની અંદર જોયું તો sin 0ની કિંમત હતી 1 અને sin 90ની કિંમત હતી 0. તો અહીંયાથી જેમ જેમ ખૂણો વધે તેમ 1 થી 0 તરફ જાય છે, એટલે કિંમત ઘટે છે, બરોબર છે. એટલે થીટાનું મૂલ્ય વધે, જેમ થીટાનું મૂલ્ય વધે તેમ કોસ થીટાનું મૂલ્ય ઘટે છે, વધતું નથી. એટલે આપેલ વિધાન અસત્ય છે, બરોબર. ચાલો હવે આપણે ચોથો જોઈએ. થીટાના દરેક મૂલ્ય માટે સાઇન થીટા બરાબર કોસ થીટા થાય. તો કે ના, આ વિધાન ખોટું છે. એટલે એ શું કહેવા માંગે છે ખબર છે, કે થીટાના દરેક મૂલ્ય એટલે કે sin 0 અને cos 0 બેયની કિંમત સરખી, sin 30 cos 30 બેયની કિંમત સરખી, sin 45 cos 45 બેયની કિંમત સરખી. હા, અહીંયા એક સાચું પડે છે, ટેબલમાં જોશો ને તો બેયની કિંમત એ કઈ જગ્યાએ સાચી આવે છે, 45 ખૂણે, બરોબર છે. એટલે કે sin 45 અને cos 45 એ 1/√2 1/√2 આવી કિંમત મળે. એટલે એ એક જગ્યાએ જ એ વિધાન સાચું છે, બાકી એક પણ જગ્યાએ એ વિધાન સાચું નથી. રેડી? પાંચમું જોઈએ. a બરાબર 0 માટે કોટ a અવ્યાખ્યાયિત છે. એટલે કે જો હું a બરાબર 0 લઉં એટલે કોટ 0ની કિંમત, બીજું કાંઈ નથી કીધું, ચાલો તમે ગોતો જી, કોટ 0, બરોબર છે. એની કિંમત આપણને કેટલી મળે છે, અવ્યાખ્યાયિત. એટલે કે 1/0 આવતું હોય ને
એ વસ્તુ. બરોબર છે? એવું મળે છે કે નહીં તે આપણે જોવાનું છે. કોટ અવ્યાખ્યાયિત. તો એ વિધાન કોટ એ બરાબર 0 માટે કોટ એ અવ્યાખ્યાયિત છે એ સાચું છે કે નહીં? તો કોટ 0. બરોબર? તો સામે આપણે ટેનનું જોવું પડે. ટેન એ કેટલા છે? ટેન 0. ટેન 0ની કિંમત આપણી પાસે કેટલી આપેલી છે બાળકો? 0. ટેન 0 એ 0 છે. તો એનું ઊંધું કરો એટલે અહીં કાંઈ ન હોય તો 1 હોય. આનું ઊંધું કરું ટેન 0નું ઊંધું એટલે મને કોટ મળે અને આ વેલ્યુની 1/0. કોઈ પણના છેદમાં 0 એટલે અવ્યાખ્યાયિત પદ કહેવાય. તો વાત સાચી, કોટ 0 એટલે કે એ બરાબર 0 માટે કોટ એ અવ્યાખ્યાયિત પદ છે. વાત સાચી છે એટલે કે સત્ય છે. બરોબર? અહીંયા પણ ગણતરી કરીને આપેલી જ છે. રેડી? તો આવી રીતે આપણે આખું આ સ્વાધ્યાય અહીંયા કમ્પ્લીટ કરેલું છે. સ્વાધ્યાય 8.2. બરોબર છે? તમારે પ્રેક્ટિસ જ કરવાની છે. પ્રેક્ટિસ કરશો અને ઈ ટેબલને યાદ મોઢે રાખવાનો પ્રયત્ન કરશો, જેમ લખશો તેમ વધારે યાદ રહેશે. એટલે ફરજિયાત ડેઇલીના એકવાર તો તમારી ટેબલ મોઢે કરવાનું છે એટલે તમને એની પ્રેક્ટિસ થઈ જાય. બરોબર છે? તો હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં.